ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वे प्रपल्लं रहितः प्रज्ञानगणः प्रत्यगर्थो ब्रह्मेवाहमस्मि ब्रह्मेवाहमस्मि। ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिनं व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। ॐ स्वस्ति नः इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षर्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ सर्वमाङ्गल्यमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। आत्माने ओळख्या विना रे लख 84 नहीं रे मटे हो जी। ब्राह्मणाने भाग्या विना रे भवना फेरा
નહીં તો ટળે હોજી. આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં રે મટે હોજી. એ કોયલને કાગરે રંગે રૂપે એક છે રે જી. એ કોયલ એની વાણી થકી ઓળખાય રે. આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં તો મટે હોજી. હે હાંસયાને બગલો રે રંગે રૂપે એક છે રે જી. હે હંસ એના આહાર થકી ઓળખાય રે. આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં રે મટે હોજી. સતી સ્ત્રીને ગુણકારે રંગે રૂપે એક છે રે જી. હે સતી નારીના ગુણ થકી ઓળખાય રે. આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં રે મટે હોજી. હે ગુરુના પ્રતાપે રે મીરાબાઈ બોલિયા રે જી. હે જે જોય મને સંત ચરણમાં વાસ રે. આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં રે મટે હોજી. અરે બ્રહ્મણાને ભાગ્યા વિના રે ભવના ફેરા નહીં રે ટળે રે જી. સદગુરુ દેવની જય. સચ્ચિદાનંદ ભગવાનની જય. ભાગવત ભગવાનની જય. શ્રીમદ ભાગવત મહાપુરાણનું આપણે આધ્યાત્મિક રીતે રસપાન કરી રહ્યા છીએ. શ્રીમદ ભાગવત જેવો ગ્રંથ જ્ઞાનનો ભંડાર છે અને આ જ્ઞાનના ભંડાર એવા ગ્રંથને સમજવા માટે ચિત્તવૃત્તિ શાંત રહેવી જોઈએ. એટલે આપણે શરૂઆતમાં ધૂન, કીર્તન અને પ્રાર્થના લઈએ છીએ. બારે જતી વૃત્તિઓ એ વૃત્તિને વાળી અને પોતે ચેતનતાને નિહાળવાનો છે, એને માણવાનો છે. તો એ વૃત્તિ બહારનું જગત જે નિહાળે છે ત્યાંથી પાછી વાળીને એ વૃત્તિનો વેગ આત્માના દર્શનમાં લગાડવાનો છે. એટલે શ્રીમદ ભાગવતમાં એક એક પાને પાને એક એક ચરિત્રો આપ્યા છે અને ત્યાં આપણે આપણા આત્માનો ચોપડો ખુલ્લો કરી અને આપણી પોતાની જાતને નિહાળવાનો છે. આ એક વિચાર યાત્રા છે. જ્ઞાન એટલે આવરણના પડદા હટાવી વિક્ષેપ ભાવ એટલે બહારનો નામ રૂપાત્મક જગત જે પકડાય છે જીવાત્માને
એ ટાળી અને પોતાનું દર્શન, આત્માનું દર્શન કરવાનું છે. આવો વિક્ષેપ ભાવ મટાડવાનો અને આવરણના પડદા જગતનો અધ્યાસ થઈ ગયો છે. જીવાત્મા ઉપર નામરૂપાત્મક જગતનો અધ્યાસ થઈ જાય છે અને વૃત્તિનો વેગ બાહ્ય વિષયોને પકડવામાં થઈ જાય છે. તે વૃત્તિનો વેગ ટાળી અને પોતાનું આત્મદર્શન, વૃત્તિની વ્યાપ્તિ કરવાની છે. પોતાનું દર્શન, જે વૃત્તિથી જગતનું દર્શન થાય છે, જે વૃત્તિથી અજ્ઞાન થાય છે, એ જ વૃત્તિને વાળી અને એ જ વૃત્તિથી જ્ઞાન અને આત્માનું દર્શન કરવાનું છે. અહીંયા શ્રીમદ ભાગવત મહાપુરાણમાં આપણે જે પૃથ્વીરાજાનો આપણે કથા ચાલુ હતી. પૃથ્વીરાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો. સાક્ષાત ભગવાન શ્રી હરિ પોતાના સેવકો સાથે યજ્ઞમાં પૃથ્વીરાજા પાસે પધાર્યા છે. જ્યાં જ્યાં આવા યજ્ઞોની વાત આવે છે, યજ્ઞ એટલે હોમ, હવન કરી દેવો. કોનો? વૃત્તિઓનો હવન કરવો, સમર્પણ કરવું, ત્યાગ કરવો, વૃત્તિઓનો નિરોધ કરવો અને પ્રાણાયામથી. આવો અર્થ છે આ યજ્ઞનો. અશ્વનો ઘોડો અર્થ જે છે એનો અર્થ છે વાસના, ઇન્દ્રિયોની. એ અશ્વના ઘોડાનો અર્થ છે. અહીંયા બધા આપણે આધ્યાત્મિક અર્થ કરીએ અને ભાગવતને સમજીએ. ઘોડાને યજ્ઞ વખતે છૂટો મૂકવામાં આવે છે. જ્યારે હવન કરવાનું હોય છે, અહંકારનો લય કરવાનો હોય છે, બુદ્ધિ મનનો નાશ કરી અને ચિત્તવૃત્તિનો નિરોધ કરવાનો હોય છે, એ ટાઈમે બધી ઇન્દ્રિયોને છૂટી મૂકી દેવામાં આવે છે. ઘોડાનો યજ્ઞ વખતે છૂટો મૂકવામાં આવે છે, અહંકારને છૂટો મૂકી દેવામાં આવે છે અને એને કોઈ બાંધે તો એની સાથે લડાઈ. હવે જો એ આપણા અહંકારને ક્રોધે બાંધ્યો, લોભે બાંધ્યો, અહંકારે બાંધ્યો, મોહે બાંધ્યો, તો એ મોહ સાથે લડાઈ, અહંકાર ક્રોધ સાથે લડાઈ. જે અશ્વનો ઘોડો છૂટો મૂકેલો અહંકાર જે ગુણોમાં છપડાય એ ગુણોની સામે લડાઈ કરવાની છે. એવો આધ્યાત્મિક ભાગવતનો અર્થ છે અહીંયા. તો આપણા પ્રાણમાં રહેલી વાસના જો કોઈ વિષયોમાં બંધાઈ જાય છે તો આપણે એ વિષયોની સાથે યુદ્ધ કરવાનું છે. એ વૃત્તિને તે વિષયોમાંથી છોડાવવાની છે. જે 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે, જે વિષયોમાં વૃત્તિ ફસાય અને અટવાઈ રહે તો ત્યાંથી એ વૃત્તિને હરાવવાની છે ત્યાંથી, અને વિષય અને વાસનામાંથી અહંકારને છોડાવવાનું છે. પૃથુના યજ્ઞમાં ઇન્દ્રે વિઘ્ન ઉત્પન્ન કર્યો હતો. ઇન્દ્ર છાનોમાનો આવીને ત્યાંથી યજ્ઞનો ઘોડો ચોરી ગયો હતો. અહીંયા ઇન્દ્રનો અર્થ છે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોનો દેવ છે એવું સમજવાનું છે. તો એ વખતે અત્રિએ ઇન્દ્રને જોયા, એણે પૃથ્વીને જાણ કરી, એટલે મુનિની પ્રેરણાથી મહારાજ પૃથ્વીનો મહારથી પુત્ર ઇન્દ્રને મારવા માટે દોડ્યો છે. તો અહીં અત્રિ એટલે જેનામાં 3 ગુણ નથી એવું આત્માનું સ્વરૂપ છે, એ વાત કરી છે. તો એ સાચી ખબર આપે છે. એ વખતે ઇન્દ્રએ ઘોડો છોડી દીધો, પોતે અંતર ધ્યાન થઈ ગયો. પૃથ્વીનો પુત્ર તે ઘોડો લઈને પાછો આવ્યો છે. બીજી વાર ઇન્દ્ર ત્યાં આવી અને ઘોડો ઉપાડી ગયો. ઇન્દ્રનો દેવ વારંવાર અહંકારને વિષયોમાં ફસાવે છે. 5 વિષયો છે. વારંવાર ઇન્દ્ર આ ઘોડો લઈને બાંધી નાખે છે, અહંકારને બાંધે છે વિષયોમાં. બીજી વખત રાજાનો પુત્ર એની પાછળ લઈ જાય છે અને ઘોડો પાછો લઈ આવે છે. જ્યારે જીવ સાધના કરવા બેસે ત્યારે એની વૃત્તિઓ ઘણીવાર આવી રીતે અનાત્માના ભાવોમાં ચાલી જાય છે. કામમાં, ક્રોધમાં, લોભમાં, મોહમાં, મદમાં, વાસનામાં અહંકાર જાય છે. ઇન્દ્રના ઘોડાનું હરણ કરે છે આ, અને તે વૃત્તિઓને પાછી લાવી આત્મજ્ઞાનમાં લગાડી દેવાની છે, અંતર્મુખ કરવાની છે, આત્માના દર્શનમાં લગાડી દેવાની છે. પૃથ્વીએ ઇન્દ્રને મારવાની ઈચ્છા કરી, પણ બ્રહ્માજીએ સમજાવ્યું. બ્રહ્માજીએ એને સમજાવ્યું કે ઇન્દ્ર પણ એક દેવ છે અને યજ્ઞનું
અંગ છે, માટે એને મારવો નહીં. એટલે કે વૃત્તિને મારવી ના જોઈએ, પણ બ્રહ્માકાર કરવી જોઈએ, વાળવી જોઈએ. આજે જગતના કલ્યાણમાં યુવાનોની વૃત્તિ નથી લાગતી અને ભોગોમાં લાગે છે. યુવાનને સાત્વિક કાર્યમાં લગાડીને, સેવાના કાર્યમાં લગાડીને એ યુવાનના શક્તિઓનો જો ઉપયોગ કરવામાં આવે તો જગતનું કલ્યાણ થઈ જાય. જ્યારે જ્યારે જે કાંઈ મહાપુરુષોએ ક્રાંતિ કરી છે, ઔદ્યોગિક ક્રાંતિ, રાજકીય ક્રાંતિ, સામાજિક ક્રાંતિ, કૌટુંબિક ક્રાંતિ અને આધ્યાત્મિક ક્રાંતિ, જ્યારે જ્યારે જે મહાપુરુષોએ ક્રાંતિ કરી છે એમાં યુવાનોનો ફાળો છે. યૌવન જો ધારે તો સૃષ્ટિ સજાવે, સાચી સમજ વિના જીવન બગાડે. યુવાની એની વૃત્તિ ભોગમાં, વાસનામાં, કામનામાં, મારા તારામાં, અજ્ઞાનમાં જાય છે. એ વૃત્તિમાં જો કોઈ મહાપુરુષ પ્રેમ આપીને, યુવાનોને જોડે લઈને, ભાવ પ્રેમ પૂરીને, શ્રદ્ધા નિર્માણ કરીને, સેવાનો ભાવ નિર્માણ કરે યુવાનમાં, તો યુવાન આખી સૃષ્ટિને સજાવે એવી એની વૃત્તિઓ હોય છે, થનગનાટ હોય છે, દ્રઢ નિશ્ચયતા હોય છે યુવાનોમાં. એટલે આજે જે કંઈ સમાજનું વાતાવરણ બદલાયેલું જોવામાં મળે છે, એમાં યૌવન કાળમાં યૌવનની બુદ્ધિ કોઈ પણ વિષય પકડી લે છે જ્યાં ત્યાં. જુઓ ને અત્યારે રાજકીય રીતે જોઈએ તો કાવા દાવા ઘણા થયા છે આપણા ભારત ઉપર. મેકોલો એક સામાન્ય માણસ, એણે ભારતમાં આવીને જોયું કે ભારતની સમૃદ્ધિ આટલી બધી છે. ભારતની અંદર જ્યાં જ્યાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ બધી જગ્યાએ ફર્યો છે તો જોયું તો સાક્ષરતાનું પ્રમાણ બહુ ઓછું હતું. બધાને અભ્યાસો હતા, કારણ કે જેટલા ગામો હતા એટલા વિદ્યાલયો, ગુરુકુળો હતા ભારતમાં. એ વખતે 7300 ગામો હતા અને 7300 ગુરુકુળો હતા. ગુરુકુળો મતલબ ત્યાં 20 જાતની કલાઓ અને વિદ્યાઓનો અભ્યાસ કરાવવામાં આવતો ઋષિ પદ્ધતિથી. જેમ સાંદીપની ઋષિએ કૃષ્ણ ભગવાનને, સુદામાને ભણાવ્યા હતા. કોઈ વિદ્યા એવી નથી કે એમણે બાકી રાખી હોય. તરવાની વિદ્યાથી માંડી અને બધી કળાઓ, બધી વિદ્યાઓથી સંપન્ન થઈ અને વ્યક્તિ બહાર આવતો. અને એના કારણે ભારત આમ ખીલેલું હતું આખું, બધી સૌંદર્યતાથી, સંપત્તિથી, ઐશ્વર્યથી. અને એને ખલાસ કરવા માટે મેકોલોએ શિક્ષણની વ્યવસ્થા આખી બદલી નાખી. બધાએ ગ્રંથો બાળી નાખ્યા, બધી પદ્ધતિ બંધ કરી નાખી અને અંગ્રેજીના માધ્યમવાળી લોકો ગુલામ બને એવી શિક્ષણ પદ્ધતિ, આપણો જૂનો ઇતિહાસ ખલાસ કરી નાખ્યો છે. કેટલા મહાપુરુષો થઈ ગયા છે ક્યાં ઇતિહાસમાં નામ નથી. અને બીજા બધાએ સિદ્દી સૈયદની જાળીન, સરખેજનો રોજોના ઐતિહાસિક વિરાસતો ઘણી છે. હવે કેટલી ઐતિહાસિક વિરાસતો આપણી છે, ત્યાં નામ નિશાન નથી લીધું. આખી હિન્દુ સંસ્કૃતિ ઉપર બહુ પ્રહાર કર્યા છે આ લોકોએ. શિક્ષણ પદ્ધતિ બદલી નાખી મેકોલોએ. અને દક્ષિણના, પશ્ચિમના દેશોના રંગે આપણા યુવાનોના માનસ માયકાગલા બની ગયા છે. એટલે આર્ય જે વૃત્તિ હતી, થનગનાટ હતો, હું બદલી શકું છું, હું બની શકું છું, હું ભગવાનના અનેક રંગોની રંગોળીયા ધરતી ઉપર પૂરી શકું છું, એ વૃત્તિ ખલાસ કરી અને માયકાગલા લોકો ઉત્પન્ન થયા છે યુવાનો. એટલે હજુ મહાપુરુષોનું જે કાંઈ તપ છે કે એક એક જગ્યાએ આવી શિક્ષણ વ્યવસ્થા ઊભી થાય ગુરુકુળ પદ્ધતિથી, અને તેજસ્વી યુવાનો શિક્ષણ મેળવે, તો એ પદ્ધતિ આજના સાંપ્રત કાળમાં, અત્યારના રાજકીય પરિસ્થિતિ બદલાણી છે એટલે શક્ય જેવું લાગે છે. હવે અહીંયા બ્રહ્માકારની વૃત્તિ કરવી જોઈએ, વૃત્તિને મારવી નહીં. પૃથ્વીએ ઇન્દ્રની સાથે મિત્રતા કરી લીધી. પછી ત્યાં આવેલા શ્રી ભગવાને પૃથ્વીને ઉપદેશ આપ્યો છે કે આ ઇન્દ્રે તમારા 100મા યજ્ઞમાં ભંગ કરેલ છે યજ્ઞનો, અને છતાં તમે એને ક્ષમા આપો છો. તો આવા દ્રશ્યમાન શરીર વાસ્તવમાં આત્મા નથી.
અને એ કહે છે કે તમારા જેવા પણ જો દેહની માયાથી મોહિત થાય તો ગુરુજનની સેવાનું ફળ શું છે? ભગવાને પૃથુને ઉપદેશ આપ્યો કે આ ઇન્દ્રે તમારા 100મો યજ્ઞ જે છેલ્લો હતો એનો ભંગ કર્યો છે, છતાં તમે એને ક્ષમા આપી છે. પૃથુને કહે છે. તો આ દ્રશ્યમાન શરીર વાસ્તવમાં આત્મા નથી, તો દેહથી શા માટે મોહિત થાઓ છો? આ શરીર અવિદ્યા, વાસના અને કર્મથી બનેલું છે, માટે એમાં આસક્ત થવું નહીં. પાછું ભગવાને પૃથ્વીરાજાને કહે છે કે આત્મા એક શુદ્ધ સ્વયં જ્યોતિ, નિર્ગુણ ગુણોનો ભંડાર અને નિર્ગુણતા સાથે ગુણોના આશ્ચર્ય સ્થાન રૂપ સર્વવ્યાપક છે. આત્મા આવરણ રહિત છે. આત્મા અને બધાનો સાક્ષી છે. તો આવા જ્ઞાનવાળો પુરુષ શરીરમાં રહેવા છતાં એના વિચારોથી લિપ્ત કેમ થતો નથી? હવે અહીંયા અર્થ આપણે લઈએ તો વિષયોનો ત્યાગ કરવાવાળો સમદર્શી શુદ્ધ ચિત્તવાળો પુરુષ હોય એ ભગવાનમાં નિષ્ઠા કરી શકે છે અને બ્રહ્મ કૈવલ્યની પ્રાપ્તિ કરી શકે છે. બધા વિષયોનો ત્યાગ કરેલો હોય, બધે સમાન દ્રષ્ટિ થઈ ગયેલી હોય, જ્યાં જોવું ત્યાં ભગવાનના રૂપમાં, ઈશ્વરના રૂપમાં દરેકને જોવાની દ્રષ્ટિ કેળવાયેલી હોય. નજરે બદલી તો નજારા બદલે, और नज़ारा बदले तो किस्ती का रुख बदले. पूरी जीवनની ધારા, ઈશ્વરમય જીવન, ઈશ્વરની નિષ્ઠા સિવાયનું કોઈ જીવન ના હોય. સમત્વ યોગ સાધી લીધેલો આવો સમદર્શી, ત્યાગી, શુદ્ધ ચિત્તવાળો મહાપુરુષ છે તે પરમાત્મામાં નિષ્ઠા કરી શકે છે. અને ભગવાન એને કહે છે કે મારામાં નિષ્ઠા કરવી હોય તો આવો વર્ગ જોઈ છે. એટલે કે જે વિષયમાં ઉદાસીન હોય, નિર્વિકાર રહે અને કલ્યાણ, એને જ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. ગુણોની ક્રિયા ક્યાં થાય છે? ગુણોની અસર ક્યાં થાય છે? તો શરીરમાં થાય છે. સૂક્ષ્મ શરીરમાં, ખાસ શરીર એટલે સ્થૂળ શરીરમાં નહીં, સૂક્ષ્મ શરીર એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાં ગુણોની અસર થાય છે. તેથી ભગવાન કહે છે કે મારા ભક્તોમાં સુખ દુઃખનો વિકાર થતો નથી, કારણ કે મારા ભક્તો છે એ ગુણોથી પાર હોય છે અને સૂક્ષ્મ, સ્થૂળ અને કારણ દેહથી પર થઈ ગયેલા હોય છે. આપણે અહીંયા આગળ ધ્રુવની ભક્તિમાં અને સતીની ભક્તિમાં ગુણનો વિકાર થયો હતો એ કથા લીધી હતી. ધ્રુવની ભક્તિમાં શું વિકાર થયો હતો? ધ્રુવે અવિચળ પદની પ્રાપ્તિ કરવી હતી. પરમાત્માને 6 મહિનામાં તપશ્ચર્યાથી પ્રાપ્ત કર્યા છે, પણ એની મૂળ ઈચ્છા શું હતી? કે મારે મારી માના ખોળામાં બેસવું હતું અને પિતાના ખોળામાં બેસવું હતું અને રાજ્ય મારે અધિકારી રાજ્યનું થવું હતું. એટલા માટે એની જે અવહેલના થઈ હતી, તો એના કારણે એને ઈશ્વરની પ્રાપ્તિ માટે ઈશ્વરનું શરણાગતિ લીધી છે. પરમાત્મા પ્રાપ્ત થયા, પણ એનો હેતુ દ્વૈતનો હતો, અદ્વૈતતા નથી. આ ભક્તિમાં વિકાર, એને પસ્તાવો થાય છે પાછળથી, કરે રે મેં પરમાત્મા સાક્ષાત મારી સામે વરદાન માગવાનું કહે છે, તો માગી માગીને મેં આવું માગ્યું. એટલે આ ભક્તિમાં વિકાર હતો. જ્યાં દ્વૈત ખલાસ થાય, બેપણાનો ભાવ ખલાસ થાય અને ઈશ્વર સિવાય બીજું કોઈ મનન મંથન રહે નહીં, આ શુદ્ધ ભક્તિનો પ્રકાર છે. ધ્રુવની ભક્તિમાં ગુણનો વિકાર હતો, એમ સતીની ભક્તિમાં શું હતું? ભગવાન શિવજીએ પૂર્ણ જ્ઞાનનો ઉપદેશ આપેલો હતો સતીને, અને છતાંય જ્યાં ભગવાનની અવહેલના થઈ હતી દક્ષ પ્રજાપતિથી યજ્ઞ વખતે, અને એ યજ્ઞ વખતે બધાય મહાપુરુષો, બધા ઋષિઓ વિમાન માર્ગે જતા હતા. સતીએ જોયું છે, ભગવાને જોયું છે, નારદજીએ આવીને કીધું છે કે બધાય જાય છે. તો સતી કહે છે કે ભગવાન આપણે પણ જઈએ, ભલે ને આમંત્રણ ના હોય. બાપના ઘેર જવું તો વગર આમંત્રણે જઈ શકાય છે. ભગવાને કીધું કે ના, જ્યાં મારો અનાદર હોય છે ત્યાં હું જવું નહીં, અને હું તમને ના પાડું છું કે જશો નહીં, તમને તકલીફ થશે. છતાં સતીજી મોહિત થઈને પિતાજીના ત્યાં ગયા છે. ત્યાં જોયું તો શિવજીનું આસન પણ નહોતું અને પોતાને પણ કોઈ આદર સત્કાર મળ્યો નહીં, સતીને પણ. તો સતીને એ વખતે લાગી આવે છે, સતી દેહનો ત્યાગ કરી દે છે કે જ્યાં ભગવાનનું સ્થાન નથી તે ઘરમાં મારે પાણી પીવાય નહીં. એના દક્ષ પ્રજાપતિને ખૂબ કહે છે સતી કે તમે રાક્ષસ છો,
તું રાક્ષસ છે, આ રીતનું એવું વર્ણન છે. અને સતી પોતાના અગ્નિ પ્રગટ કરી પોતાનામાંથી અને પોતે પોતાનો શરીરનો નાશ કરી દે છે. ભગવાનની ના છતાંય સતી ગયા ત્યાં, તો આ એના ભક્તિમાં વિકાર હતો સતીનો. અહીંયા ભક્તિમાં ગુણનો વિકાર થાય છે, તેથી ભગવાન પૃથુને ચેતવે છે. અહીંયા પૃથુનો અર્થ આપણે કુટસ્થ, અસંગી જીવાત્મા એવો અર્થ કરેલો છે. પૃથુને ચેતાવે છે કે સુખ દુઃખમાં તમે ક્ષમતા રાખજો, ઇન્દ્રિયોને અને મનને જીતીને લોકોની રક્ષા કરજો. હવે પૃથુએ ઇન્દ્ર તરફ થયેલો દ્વેષ ભાવ છોડી દીધો અને ઇન્દ્રિને પ્રેમપૂર્વક ભૂમિકા આખી અજમાયશ કરી છે, આલિંગન કર્યું છે પ્રેમપૂર્વક. પછી પૃથ્વીએ ભગવાનનું ભાવપૂર્વક પૂજન કર્યું. એમનું હૃદય ભરાઈ આવ્યું, તેથી થોડી વાર તે કંઈ બોલી શક્યા નહીં. પછી ભગવાનની પ્રાર્થના કરતાં કહે છે કે આપની કથા કે જેમાં આપના યશનું વર્ણન આવતું હોય તે સાંભળવા માટે મને આપ 1000 કાન આપો. એ જ હું વરદાન માગું છું. આપની કથા તો તત્વમાર્ગમાં ભૂલેલા પતિત થયેલા યોગીઓની સ્મૃતિને પણ જાગૃત કરી દે છે. મારે લક્ષ્મીજી સાથે જરૂર વેર થાય છે એવું લાગે છે, કારણ કે તેણે આપનું પાદ સેવન કરવા રૂપ ભક્તિ સ્વીકારી અને મારે પણ આપના ચરણ કમળની સેવા કરવા સિવાય સાધુ પુરુષોને માટે બીજું કાંઈ પ્રયોજન નથી હોતું. ભગવાને કહ્યું છે કે હે રાજા, હે પૃથુ રાજા, તે આવી રીતે અનન્ય ભાવથી મારામાં ચિત્ત લગાડ્યું છે, તે મને મહત્વ આપ્યું છે, તે મારા ઉપર નિષ્ઠા રાખી છે, તે બહુ સારું કર્યું છે, હું બહુ પ્રસન્ન છું. એવા ભાવથી જ માણસ મારી દુસ્તર માયાને પાર કરી શકે છે. જો મારી દુસ્તર માયાને પાર કરવી હોય, મારે માયાની પેલે પાર જવું હોય, તો ઈશ્વર નિષ્ઠા, અનન્ય ભાવ ઈશ્વર ઉપરનો જે હોવો જોઈએ તે તારામાં છે. એટલે તું આવો ભાવ રાખે તો મારી દુસ્તર માયાને પાર કરી શકે છે. હવે હે રાજા, તમે મારી આજ્ઞાનું પાલન કરો, જેનાથી તમારું કલ્યાણ થશે. તો આટલું કંઈ ભગવાન અને ઋષિ મુનિઓ બધા પોતપોતાના ધામમાં ચાલ્યા ગયા છે. રાજા પૃથુ અનન્ય અવ્યક્ત ભગવાનને નમસ્કાર કરી પોતાના નગર તરફ ગયા છે. હવે અનન્ય ભાવ અને અવ્યક્ત ભગવાનને નમસ્કાર, ન અન્ય બીજો કોઈ વિષય અંદર નાખવાનો નથી. ભય, શોક, લાગણીઓ, ભાવ, મોહ, મમતાથી જે આપણું ચિત્ત છે એ જગત આકાર બની જાય છે, એના બદલે ફક્ત ને ફક્ત પરમાત્માનો આકાર રાખે. એ તો બોધ થાય, જ્ઞાન થાય ત્યારે શક્ય છે. ભોલે બાબા કહે છે કે જબ બોધ રવિ હોતા ઉદય, અજ્ઞાન તમ હટ જાય હે, સંસાર સ્વપ્ના હોય હે, બ્રહ્મ भेद सब मिट जाए हैं, तब मोह निंद्रा त्याग कर स्वस्वरूप में जग जाए है, होता मुमुक्षु हे सुखी भय शोक सब भग जाए है. मुमुक्षु केवो मुमुक्षु હોય સુખી થાય છે કે જેને જ્ઞાન થઈ જાય છે. સૂર્ય ઉદિત થાય છે તો અંધારું ક્યાં રહે છે, હટી જાય છે. એ રીતે જગતની અંદર જે સત્યતાનો ભાવ છે તે જગત આખું સપના જેવું લાગે છે. જ્યારે પોતે પોતાનામાં જાગી જાય છે, સપના જેવું લાગે તો શું થાય છે? બધી જાતના ભ્રાંતિઓનું નિવારણ થાય છે, સંશયો મટી જાય છે, બ્રહ્મ ભેદ સબ મિટ જાય હે. અને તબ મોહ નિંદ્રા ત્યાગ કર સ્વ સ્વરૂપ મેં જગ જાય હે. મોહની નિંદ્રા ખલાસ થઈ જાય અને પોતાનામાં જાગી જાય છે. તો હોતા મુમુક્ષુ હે સુખી ભાઈ શોક સબ ભગ જાય હે. આવો મુમુક્ષુ હોય તે સુખી થાય છે અને બધાય દુઃખોમાંથી નિવૃત્તિ થાય છે. આપણે મુમુક્ષુને સમજીએ. મુમુક્ષુની વાત ગઈ વખતે કથામાં લીધી હતી કે અહંકારથી માંડી મન, બુદ્ધિ, પ્રાણ, શરીર, સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર, એટલે કે આખો દેહ, અહંકારથી માંડી અને આખા દેહ સુધીના જેટલાય અજ્ઞાન કલ્પિત, અનાદિ અજ્ઞાન કલ્પિત બંધનો જે છે
કલ્પનાથી આપણે પોતે માની લીધું છે સત્યતા, અને આપણો જીવાત્મા એમાં સારું નબળું કરીને બંધાયો છે, તો અહંકારથી માંડી અને દેહ સુધીના અનાદિકલ્પિત અજ્ઞાન કલ્પિત બંધનો જે છે એમાંથી પોતાના આત્માના સ્વરૂપમાં ના જ્ઞાન દ્વારા મુક્ત થવાની જેની ઈચ્છા હોય તે મુમુક્ષુ સાચો છે. આપણને વિચાર થાય કે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે, તો એવું શું હું પ્રાપ્ત કરી લઉં કે જેથી બીજું કંઈ પ્રાપ્ત કરવાનું ના રહે. આપણી બટકી બુદ્ધિ કાં તો વિષયોની લંપટતામાં ફસાય છે, કાં તો પૈસાઓમાં એમાં ફસાય છે, કાં તો મોહ મમતામાં મારું તારું કરી અને જે નાશ પામનારી જેટલી કાંઈ સ્થૂળ વિષયો છે એમાં ફસાઈ રહે છે. હવે જે મુમુક્ષુ સાચો છે એને એટલી ખબર પડે છે કે હું તો અહીંયા બધે બંધાઉં છું અને મારે મુક્ત જીવન બધા વિષયો કરતાં એક એવો વિષય હું પ્રાપ્ત કરું કે જ્યાંથી હું નિત્ય મુક્ત નિત્ય આનંદમાં રહી શકું. મારા મનની સ્થિતિ એવી હું કેળવું, મારું જ્ઞાન એવું હું પ્રગાઢિત કરું કે અખંડ આનંદ, કાયમ માટે આનંદ, એક પળ પણ મારી પાસેથી હટે નહીં એવો આનંદની પ્રાપ્તિ કરું. આવી તીવ્ર મુમુક્ષા, તીવ્ર ઈચ્છા થાય તેને મુમુક્ષા કહેવાય. હવે મુમુક્ષુપણું છે એમાં પણ બે પ્રકારનું હોય છે. એક મંદ ઈચ્છા શક્તિ પરમાત્માની પ્રાપ્તિની, આત્માના જ્ઞાનની, અને એક મધ્યમ ઈચ્છા શક્તિ. તો મંદ અને મધ્યમ આ બે છે ને એને મુમુક્ષુમાં લેખાય જ નહીં ખરેખર. તીવ્ર મુમુક્ષુ એટલે જેને અર્જુનને જેમ પોતે એક ચીડિયાની આંખ જ દેખાય એમ સાચો મુમુક્ષુ છે એ તો હરતા ફરતા ખાતા પીતા શરીરથી, ગુણોથી, મનથી, બુદ્ધિથી કામો થતા હોય પોતાનો અકર્તા ભાવ રહે અને પોતાના આત્માના દર્શન માટે તલવલાટ રહે. તો મુમુક્ષુ પણ મંદ અથવા મધ્યમ હોય તો એનું શું કરવું? તો વૈરાગથી, સમ દમ ઉપરતિ, તિતિક્ષા, સેવા, શ્રદ્ધા, સમાધાન, આજે આપણને વેદાંતમાં એના સાધનો બતાવ્યા છે મુમુક્ષુના. મુમુક્ષુનો અધિકારી કોણ છે? આત્મજ્ઞાનની પ્રાપ્તિનો અધિકારી કોણ છે? તો એ વૈરાગથી, સમદમાદી, ષટ સંપત્તિથી અને ગુરુની કૃપાથી ધીરે 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 આગળ વધે તો મંદ અને મધ્યમ મુમુક્ષા હોય છે એ તીવ્ર મુમુક્ષા બની જાય છે. હવે જેનામાં વૈરાગ અને મુમુક્ષુપણું બંને તીવ્ર હોય, વૈરાગ એટલે જગત અસત છે, મિથ્યા છે, એઠવાડો છે, મારું ચેતન આત્મા સિવાય બીજું કાંઈ સત નથી, બધું અસત છે, આને વૈરાગ કીધો છે. તો વિવેક અને વૈરાગ બંને. તો જેનામાં વૈરાગ અને મુમુક્ષુપણું બંને તીવ્ર હોય તેનામાં સમ દમ ઉપરતિ, શ્રદ્ધા, સમાધાન અને મુમુક્ષતા, આ છએ જે સંપત્તિ છે એ છ ઉપર પ્રાપ્ત કરવામાં એને સફળતા મળે છે. જેને તીવ્ર વૈરાગ હોય અને તીવ્ર મુમુક્ષુપણું હોય તો સમાધાન વૃત્તિ, શ્રદ્ધા ગુરુ ઉપરની, સમ એટલે પોતાના મનને સમાવવું, દમ એટલે બહારથી ઇન્દ્રિયોનું દમન કરીને અંતર્મુખ વાળવી, દમ આ આપણે ગઈકાલે લીધું હતું કથામાં, સમદમ ઉપરતિ એટલે બધાયથી અલગ થઈ જવું, જેમ માખણની જેમ તરવાનું નોખું. તો આ ષડ સંપત્તિમાં સફળતા કોને મળે? જેનામાં વૈરાગ અને મુમુક્ષુપણું તીવ્ર હોય તેને મળે છે. પણ જેનામાં વૈરાગ અને મુમુક્ષુપણું બંને મંદ હોય છે એમાં સમ દમાદી ષડ સંપત્તિ એ કોઈ તીવ્ર બનતું નથી ને એમાં સફળતા મળતી નથી. એમ આભાસની જેમ એ લે છે, એમાં મહત્તા રહેતી નથી એને. તો મુક્તિ જે બંધન છે એ બંધનો કાપી અને મુક્ત જીવન જીવવું, મુક્ત આનંદમાં વિલસી રહેવું, આવી જે ઈચ્છા શક્તિ હોય તે મુમુક્ષુની ઈચ્છા શક્તિ કહેવાય. કે આ જગતમાં એનાથી આગળ બીજું કાંઈ પ્રાપ્ત કરવા જેવું નથી. મનુષ્ય જન્મમાં વારંવાર અલગ અલગ જીવાત્માઓમાં, અલગ અલગ યોનિમાં ભટકવાનું, હજારો જન્મો બદલાઈ જાય, સુખી દુઃખની હારમાળાઓમાંથી બહાર ના નીકળીએ તો જન્મ મરણના ફેરા ટળે જ્યારે અધ્યાસ બંધ થાય તો મુક્ત
મુજકો લગે ના રંચક રેક. જેમ પ્લાસ્ટિક હોય તે પાણીમાં પલાળો તો પલળતું નથી, એમ જીવાત્મા અજ્ઞાનના કારણે ફસાય છે બધે, પણ જલકમલવત કેવી રીતે રહે, એવી સ્થિતિ પ્રાપ્ત કરવી હોય એ એનું પ્રધાનતાપણું હોય છે મુમુક્ષુમાં. તો મુક્તિના કારણમાં સામગ્રી એટલે સાધનોમાં સૌથી ઊંચામાં ઊંચું શ્રેષ્ઠ સાધન હોય તો તે ભક્તિ છે. પણ વિકાર રહિત ભક્તિ હોય તો સ્વસ્વરૂપનું આત્માનું અનુસંધાન કરવું હોય એનું જ નામ ભક્તિ. એટલે કે હું જીવાત્મા છું, અજ્ઞાની છું, એના બદલે અજ્ઞાન નિવારણ થઈ જાય અને જીવાત્મા અને આત્માની એકતા થઈ જાય, બેપણાનો ભાવ મટી જાય. બે એક જ છે પણ વચ્ચેથી અજ્ઞાન, જેમ કપડું હોય સફેદ સારું, એના ઉપર ડાઘ લાગેલો હોય, ધૂળ લાગેલી હોય, ધૂળ ખંખેરી જાય તો કપડું છે, ધૂળવાળું કપડું છે, એક મેલું કપડું ને એક ચોખ્ખું કપડું, પણ કપડું એ કપડું છે. એમ જીવાત્મા એ પોતાના સ્વસ્વરૂપનું અનુસંધાન કરીને અજ્ઞાન વૃત્તિ ખલાસ થઈ જાય અને ખ્યાલ આવે કે ઓહો, જેને ગોતતો હતો તે જ હું પોતે હતો. તો બેનું એક બની જવું આ ભક્તિ કહેવાય છે. અને બીજા ઘણા મહાત્માઓ કહે છે કે પોતાના આત્મતત્વનું અનુસંધાન એ જ ભક્તિ છે. તો 4 સાધન સંપન્ન, 4 એટલે વિવેક, વૈરાગ, સડસંપત્તિ અને મુમુક્ષતા. તો આ 4 સાધન સંપન્ન થઈ ગયું હોય અને આત્મતત્વને જાણવાની ઈચ્છા અને એ મુજબનું એનું અધિકારપણું પ્રાપ્ત કરી લીધું હોય તો એવા અધિકારીએ પ્રાજ્ઞ એટલે સ્થિત પ્રજ્ઞ, જે ગીતામાં આપણને કીધું છે, બધાય અવગુણોથી, બધા નામ રૂપાત્મક દુનિયાથી અલગ ભૂમિકા. તો આવો સ્થિત પ્રજ્ઞ બનવું હોય તો તેવા સ્થિત પ્રજ્ઞ ગુરુ પાસે જવું પડે. તો જે સદગુરુ દ્વારા જે શિષ્યો જાય છે ત્યાં એમનો સંસારરૂપ બંધન છે, ત્યાં ગુરુ પાસે જઈને છૂટે છે. જો ક્ષોત્રિય હોય પૂર્ણ અને પૂર્ણ બ્રહ્મનિષ્ઠ હોય, પાપરહિત હોય, નિર્મળ હોય, મહાપુરુષ, કામને જીતેલો હોય, બ્રહ્મનો જાણકાર હોય, બ્રહ્મનિષ્ઠ હોય, શ્રેષ્ઠ, તો જેમ લાકડા વગરના અગ્નિ જેમ બ્રહ્મ વિશ્રાંતિ પામેલો હોય, લાકડા વગરે અગ્નિ હોય છે, લાકડામાં હોય છે, પ્રગટ નથી હોતો, તો એવી રીતે બ્રહ્મ વિશ્રાંતિ પામી ગયેલો હોય, કોઈ પણ કારણ વગર દયાનો સમુદ્ર પોતે હોય. એને શરણે આવેલા સાધુઓનો પરમ બંધુ હોય એવા ગુરુને વિનયપૂર્વક નમસ્કાર કરી અને ભય ભક્તિપૂર્વક કરેલી કોઈ નાના પ્રકારની સેવાઓને કરીને અને પ્રસન્ન કરીને ગુરુ પાસે જઈ પોતાને જે જાણવું હોય તે પૂછવું. ગીતામાં પણ આપણને કીધું છે, પરિપ્રશ્નેન સેવ્યા તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા. જેને મુમુક્ષુની ઈચ્છા હોય એને કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે આવા ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ પાસે જઈ સમિધ અર્પણ કરીને, એટલે બધી અજ્ઞાનની વૃત્તિનો લય કરી અને સેવા કરીને પ્રશ્નો પૂછ. કેવી રીતે પ્રશ્ન પૂછવાના છે? સ્વામી માનીને, ઈશ્વર તુલ્ય ગણીને, હે સ્વામી દીનબંધો નમસ્કાર, દયાના સાગર, આપ તો ભયંકર સંસારરૂપી સમુદ્રમાં જે કાંઈ પડેલા તપતા બધા લોકોને તમારી કરુણાથી, અમૃત વર્ષાથી અને સરળ ભાવથી, તમારી દ્રષ્ટિ માત્રથી બધાને તારો છો આ સંસાર સમુદ્રમાંથી, એવા આપને હું પ્રાર્થના કરું છું, નમસ્કાર કરું છું. આવી રીતે ઈશ્વર તુલ્ય સમજી અને શ્રદ્ધા કરી અને પ્રાર્થના કરવાની હોય છે. હવે નિવારવા મુશ્કેલ એવા સંસારરૂપી દાવા નળથી હું દાચેલો છું, વ્યથા રજૂ કરવાની હોય છે કે અમારી કોઈ હેસિયત નથી કે આવા સંસારના દાવા નળમાંથી અમે બહાર નીકળી શકીએ. કોઈ માર્ગ સૂચતો નથી. આ દુર્ભાગ્યરૂપી પાપરૂપી આંધી કે જે અમે અમારો દેહ અમે છીએ એવો ભાવ માનીએ છીએ અને જગતમાં ફસાયા છીએ, તો આવી આંધીથી અતિશય હવે થરથરું છું અને રડું છું. તેથી હું આપની શરણે આવ્યો છું. મને શાંત કરવા પ્રાર્થના કરું છું. આપ જન્મ મરણ રૂપી સંસારથી મને
અજ્ઞાનીને મને દીનને આપ બચાવો, જન્મ મરણના ફેરાવો અમારા ટાળો, અને આવો ભાવ અમારો છે. આપ સિવાય બીજાને શરણ લેવા હું યોગ્ય માનતો નથી, અને તમને પરિપૂર્ણ મને એવી શ્રદ્ધા છે કે આવું કામ તમે જ કરી શકશો. આવી રીતે શ્રદ્ધા સાથે વિનંતી કરીને પોતાની વ્યથા ઠાલવીને મહાપુરુષો પાસે શ્રદ્ધા કરીને એ જે કહે છે એ મુજબ ઈશ્વર વિધાન સમજીને શરણાગતિ લેવી જોઈએ. તો આવા ભયંકર સંસારરૂપી સમુદ્રને, ભવસાગરનો ભયને, વારંવાર જન્મ મરણના ફેરા છે એ ભવસાગર, ભવ એટલે ભવંતી ઇતિ ભૂતાની, વારંવાર બનવું થવું એ ભવ. તો ભવ દુઃખ છે. આ ભવ બનવું એ પણ દુઃખ છે. તો જે દુઃખ જેની પાસે જેનો ડૉક્ટર હોય એ મટાડી શકે છે. વારંવાર થવાનું દુઃખ મટાડવું હોય તો એ મહાપુરુષોના શરણે જવું પડે. તો આ ભયંકર સંસારરૂપી સમુદ્રને પોતે તરી ગયેલા, કોઈ પણ કારણ વિના બીજાઓને પણ તારનારા, અને વસંત ઋતુની પેઠે પ્રાણી માત્રનું હિત જ કરનારા આપ એવા શાંત મહાત્મા સત્પુરુષો આ દુનિયામાં વસે છે. પોતાની મેળે જ બીજાઓના દુઃખો દૂર કરવા તત્પર રહેવું તે મહાત્માઓનો સ્વભાવ છે. આટલું બધું આપણે મહાપુરુષો પાસે ના કહીએ ને, અને સેવા અને શાંત ભાવથી બેસીએ તો મહાપુરુષોને ખબર પડી જાય છે કે આમાં શું ખામી છે, શું જરૂર છે. કરુણા વરસાયા વગર રહે નહીં. જેમ સૂર્યના આકરા તાપથી તપેલી પૃથ્વી આ ચંદ્રમાં પોતાના શીતળ કિરણોથી પોતાની મેળે શાંત કરે છે. એ પૃથ્વીને આખો દિવસ તપે છે, ધગધગે છે પૃથ્વી, અને સાંજે ચંદ્રમા એને વગર માગે, પૃથ્વી કોઈ માગણી કરતી નથી કે મારને શાંત કરો. તેવી રીતે હે પ્રભુ, આ ભવદુઃખ જે છે સંસાર રૂપી દાવાનળ, અમે બહુ એમાં તપ્ત થયા છીએ. કાળ ઝાળ ગરમીથી દાઝેલા આવા દુઃખોની ગરમીથી આવા અમને આપ બ્રહ્માનંદના રસોનો અનુભવ કરાવો. તમે આપ પણ બ્રહ્માનંદના રસાનુભવ વડે પવિત્ર થયેલા છો, અતિ શીતળતાવાળા છો. આપના મોઢેથી જે કંઈ વાણી નીકળે છે એ સાંભળતા અમને પણ સુખ થાય છે. આવા વચનો રૂપી અમૃત ધારાથી અમારા અંદર તમે એક ગંગા, યમુના, જ્ઞાનરૂપી ગંગાને પ્રગટ કરો. તો જેઓ એક ક્ષણ પણ આપની કૃપા અને કટાક્ષ દ્રષ્ટિના પાત્ર બન્યા છે, અને જેમને આપે પોતાના તરીકે સ્વીકાર્યા છે, તેઓ ધન્ય છે. જો અહીંયા એક વાત મહત્વની આપી છે, આપણે એમનેમ જ્યારે કહેશું અને અવગુણો એમનેમ રહેશે ને ખાલી ખાલી વિનંતીઓ કરશું તો એ ખુશામત થાય છે. તો મહાપુરુષો જે છે એ પોતાનો છે એવી રીતે સ્વીકારે ને, આ બહુ મોટો પોઈન્ટ છે જ્ઞાનમાં. જ્ઞાન પ્રાપ્તિમાં એક અગત્યનો પોઈન્ટ હોય. ગમે એટલું મનોમુખરીની રીતે આપણે હજારો જન્મારા થઈ જશે પણ કોઈ દિવસ જ્ઞાનનો ઉદય નથી થતો. મારા ગુરુદેવ પરમાનંદ સ્વામીજી કહે છે કે વેદાંતનું શ્રવણ વગર કોઈ કાળે જ્ઞાન થતું નથી. હવે વેદાંતનું શ્રવણ એટલે શું? જે વેદ એટલે પોતાને જે જાણે છે અને જગતના ભાવથી જેનો અંત આવી ગયેલો છે એવું શ્રવણ, એવી વાણી. આ પુસ્તકોની વાત નથી. વેદાંત એટલે ચોપડી નહીં, આત્મા. આત્માના બોધની વાણી સિવાય કોઈ દિવસ જન્મ મરણના ફેરા ટળતા નથી. હવે આત્માના બોધ થયેલો જે મહાપુરુષ છે એ કરુણાવાન હોય અને પોતાને સ્વીકાર કરી લે કે આપણને સ્વીકાર કરે, તો એના જેવી મોટી કરુણા બીજી કોઈ નથી. તો જેમણે પોતાના તરીકે સ્વીકાર કરે છે મહાપુરુષો, એને જ જ્ઞાન થયા છે. બાકી તો બધા લબડે છે. નારદજી જેવાય કેટલાય પાછા અજ્ઞાનમાં ઢળી પડ્યા હતા. તો જે પોતાના તરીકે સ્વીકારે છે ને એમાં બને છે શું પરિસ્થિતિ કે ઉપલખ્યું જ્ઞાન આપણને આવી જાય અને અહંકાર નાબૂદી થોડો ધ્યાનમાં પ્રવેશ થઈ જતો હોય કે એવું થતું હોય, ચિત્તની વૃત્તિઓ શાંત રહેતી હોય અને એક ભાવ ઊભો થઈ જાય કે મેં તો જાણી લીધો મને. એટલે પછી ગુરુદેવની સલાહો આપવા જાય, બોધ કરાવવા જાય.
અહંકાર અંદર ઊભો ને ઊભો હોય છે. એટલે ઉંદરમાંથી સિંહ વાઘ બને ને પછી વાઘ છે બનાવનારને જ, જે કોઈ ગુરુ હોય એને ઉંદરમાંથી વાઘ બનાવે તો એ ગુરુને ખાવા જાય વાઘ. ગુરુને વાઘમાંથી ઉંદર બનાવતા આવડતું હોય છે. એટલે પોતાના મનોમુખ રીતે અમે જાણી લીધું ને અમે પ્રાપ્ત કરી લીધું, અથવા તો ગુરુદેવ ઉપર એમના શરીરની ક્રિયાઓ ઉપર ને એમની ભૂમિકા ઉપર અશ્રદ્ધા કરી બેહે અને અહંકારની લડાઈ ચાલુ થઈ જાય. હારા નબળાના ભાવો પડતો નાખીને બીજે ને ત્રીજે. મહાપુરુષ કરુણાવાન હોય, પોતાને પોતાના તરીકે સ્વીકારી લે, તે વ્યક્તિ એમ સમજવું કે ધન્ય છે, એના ઉપર પૂર્ણ ઈશ્વરની કરુણા છે તો જ આ શક્ય બને, બાકી અશક્ય છે. મહાપુરુષો પાસે જઈને કહેવું જોઈએ કે હું આ સંસારરૂપી ભવસાગર કેવી રીતે તરું, કયો એનો ઉપાય છે, મારી ગતિ શું થશે. હું કાંઈ જાણતો નથી પ્રભુ, મારા આ સંસારરૂપી દુઃખનો નાશ કરો, કૃપા કરી અને મારી રક્ષા કરો. તો એમ કહેતા વિધિસર પોતાના શરણે આવેલા હોય, વિધિસર પોતાના શરણે આવેલા અને સંસારરૂપી દાવાનળના તાપથી દાઝેલા આ પ્રમાણે વિલાપ કરતા હોય, શાંતિની પ્રાપ્તિ માટે જે માછલી તરફડિયા મારતી હોય પાણી વગર, એવી રીતે તરવરાટ હોય, તો એ શિષ્યને જોઈ બ્રહ્મજ્ઞાની મહાત્મા ગુરુ તરત જ પોતાના કરુણાથી છાતી સરસો ચાપી લે છે અને શીતળ દ્રષ્ટિથી દ્રષ્ટિપાત કરી, કરુણા કરી અને અભયદાન આપે છે. કોને? શરણે આવેલા. અને શરણે આવેલો કોને કહેવાય? પોતાનો અહંકાર કાયમ માટે છોડી દીધો, હું પણ ખલાસ કર્યું અને ગુરુને ઈશ્વર તુલ્ય માન્યા, તેને શરણે આવેલો કહેવાય છે. તો શરણે આવેલા મુમુક્ષુ આજ્ઞા પ્રમાણે સારી રીતે વર્તતા હોય, વર્તનાર આવા શાંત ચિત્તવાળા એ શિષ્યને ગુરુ કૃપાથી તત્વનો ઉપદેશ થાય છે. હવે જે તત્વનો ઉપદેશ થાય છે એ કોને કોને થાય છે? એ આપણે મુમુક્ષુની વાત લીધી. અહીંયા તત્વનો ઉપદેશ ભાગવતમાં સતીને પણ જ્ઞાન આપ્યું છે, ધ્રુવ રાજા, પૃથુ રાજાની વાત કરી છે, અને કપિલ ભગવાને એમની મા દેવહૂતિને ઉપદેશ આપ્યો છે. તો એ ઉપદેશ આપણે જોઈ લીધો છે કે આત્માનો ઉપદેશ શું છે. તો અહીંયા આપણે વાત ચાલતી હતી પૃથુની. ભગવાને કીધું છે કે તમે મારી આજ્ઞાનું પાલન કરો અને તો જ તમારું કલ્યાણ થશે. તો આટલું કહી અને ભગવાન ઋષિમુનિઓની સાથે પોતપોતાના ધામમાં ચાલ્યા ગયા છે. અને રાજા પૃથુ આવા અવ્યક્ત ભગવાનને નમસ્કાર કરી પોતાના નગર તરફ પોતે પણ ચાલ્યો છે. તો મહારાજા પૃથુએ નગરમાં પ્રવેશ કર્યો એ વખતે પ્રજાએ એમનો બહુ સત્કાર કર્યો. એક વખત પૃથ્વી રાજાએ મહાસત્ર કર્યો હતો. એ વખતે પૃથ્વીની શોભા ઘણી વધી ગઈ હતી. ત્યાં ઋષિ મુનિ દેવો અને પ્રજાજનો પણ આવ્યા હતા. પૃથ્વીએ તેઓને કીધું હતું કે મારા રાજાનો ધર્મ હું જાણું છું. એટલે અહીંયા એક ભાગવતમાં શ્લોક આવે છે, ય ઉદરેત કરમ રાજા પ્રજા ધર્મેશ્ય શિક્ષયન પ્રજાનામ સમલમ ભૃંગત દે ભગમ ચ સ્વમ જહાતિ સહ. એનો અર્થ છે કે જે રાજા પ્રજાને ધર્મ માર્ગથી શિક્ષા લીધા વગર એની પાસેથી કર લે છે તે પ્રજાના પાપનો ભાગીદાર થાય છે. જો રાજાનો ધર્મ જુઓ તમે, અહીંયા ભાગવતની અંદર એક એક સિદ્ધાંતો બહુ ધ્યાન રાખીને સમજવા જેવા છે કે જે રાજા પ્રજાને ધર્મ માર્ગની શિક્ષા આપ્યા વગર અને એમની પાસેથી કર લે છે તે રાજા પ્રજાના પાપનો ભાગીદાર થાય છે અને પોતાના ઐશ્વર્યથી પોતે ભ્રષ્ટ થઈ જાય છે. તો હાલની પરિસ્થિતિ આપણા ભારતની, હિન્દુસ્તાનની શું છે જુઓ. સાચું શિક્ષણ, સાચા યુવાનોનું નિર્માણ કરવું, સાચા ધર્મની પ્રસ્થાપના કર્યા વગર બધા ચોરો રાજગાદી ઉપર બેઠા છે અને લોકોને ચૂસે છે.
અને એમના લાખો કરોડો અબજોની સંપત્તિઓ ભેગી કરે છે. તો આ નવા જન્મમાં એ બળદ જ થાય બધાય, કોઈ મનુષ્યનો જન્મ ના મળે આવા લોકો. પૃથુ કહે છે કે હે પ્રજાગણ, તમે બધા ભગવાનનું ચિંતન કરી ધર્મનું આચરણ કરો કે જેથી પરલોકમાં મારું હિત થાય. જો એણે એમ કીધું છે કે તમારું હિત થાય એમ નહીં, હું તમને સાચી વાત શીખવાડું છું, તમે એ મુજબ જીવો તો મારા ઉપર પરમાત્માની કરુણા થાય, મને પાછો સારા મનુષ્યનો જન્મ મળે, અથવા જન્મ મરણમાંથી હું મુક્ત થઉં. પ્રજાગણને કહે છે કે તમે બધા ભગવાનનું ચિંતન કરો, ધર્મનું આચરણ કરો, સારું જીવન જીવો, પરમાત્મા ઉપરની નિષ્ઠા વધારો, અને જેથી પરલોકમાં મારું પણ હિત થાય અને તમારું પણ થાય. બધા કર્મ શ્રી હરિની પ્રેરણાથી થાય છે. એના ચરણ કમળનો આશ્રય લેનાર પુરુષ સંપૂર્ણ મનોબળથી યુક્ત થઈ અસંગતાના જ્ઞાનથી વિશેષ બળ પ્રાપ્ત કરીને આ દુઃખમય સંસારના ચક્રમાં પડતો નથી. પૃથુ રાજા એમની પ્રજાને આ ઉપદેશ આપે છે. જેમ એક જ અગ્નિ અલગ અલગ લાકડાઓમાં નોખી નોખી આકૃતિ વાળો લાગે છે, જેવડું લાકડું એવડી અગ્નિની આકૃતિ, તેમ એક સર્વવ્યાપક પ્રભુ જ છે જે પ્રકૃતિ, કાળ, અંતઃકરણ અને વાસનાઓના સમૂહરૂપ આ શરીરમાં ચેતનાને પ્રાપ્ત થઈ યજ્ઞ વગેરે ક્રિયાઓના ફળરૂપે નાના પ્રકારથી પ્રતીત થઈ રહેલો છે. એક જ સર્વવ્યાપક પ્રભુ પ્રકૃતિથી, કાળથી અને અંતઃકરણની અંદર પડેલી વાસનાઓના કારણે અલગ અલગ પ્રકારનો આપણને જણાય છે, નોખા નોખા પ્રકારનો પ્રતીત થાય છે, એક જ પરમાત્મા. તો એવા ભગવાનને શુદ્ધ આચરણવાળા બ્રાહ્મણો જ પ્રિય છે. તો એવા બ્રાહ્મણોના ચરણ કમળની ધૂળ હું માથા ઉપર ચડાવું છું. તો રાજાની આવી વિવેકવાળી વાણીથી બધા પ્રસન્ન થઈ ગયા છે. આપણને ગર્વ થવો જોઈએ કે અમારો રાજા કેવો છે. જો સામાન્ય પ્રજાનો ભાવ અંતરાત્માની અંદર સુખ, શાંતિ અને સમાધાન હોય એવો રાજા હોય, તો આજની રાજાની આવી વિવેકભરી વાણીથી બધા પ્રસન્ન થયા છે, રાજાની સ્તુતિ કરવા લાગ્યા. તેમણે બધાએ કીધું છે કે સારો પુત્ર થાય તો પિતાનું પણ કલ્યાણ થાય છે. તો પૃથ્વીએ વેનનું કલ્યાણ કર્યું. એક પરિસ્થિતિ એવી હતી કે વેન રાક્ષસ હતો. પૃથુ રાજા કંટાળી અને જંગલમાં જતો રહ્યો હતો, અને વેન રાજાને જગતમાં, રાજ્યમાં અંધાધૂંધી ફેલાઈ હતી. બધાએ ઋષિ મુનિઓને બંધિત કરી નાખ્યા હતા અને યજ્ઞો બંધ કરાવી દીધા હતા. અને એમની કોપ ઉતર્યો તો બધા મહર્ષિઓનો વેન રાજા ઉપર. તો આ વેન રાજા ફરીથી પૃથુ રાજા તરીકે સ્વીકાર કરે છે અને પોતે રાજા થઈ અને વેનનું કલ્યાણ કરે છે. અને પ્રહલાદે હિરણ્યકશિપુનું કલ્યાણ કર્યું હતું. તો હે પૃથુજી, આપની શ્રી હરિમાં પ્રૌઢ ભક્તિ છે, તેથી આપ અનંત વર્ષો સુધી જીવતા રહો. આપ જેવા સ્વામી પ્રાપ્ત કરીને અમને ભગવાન પ્રાપ્ત થયા હોય એવું લાગે છે. જો સામાન્ય વસ્તી પૃથુ રાજાને સાક્ષાત ભગવાનનો અવતાર માનતા. તો આ વખતે ત્યાં સૂર્યના જેવા તેજસ્વી સંકાદિક 4 મુનિઓ આવ્યા છે. તો રાજા અને એના અનુચરો એકદમ ઊભા થઈ અને એ આવેલા સંકાદિક 4 ઋષિઓને આસન આપે છે, આગતા સ્વાગતા કરે છે, એમની પૂજા કરે છે, એમની આરતી કરે છે. અહીંયા છાંદોગ્ય ઉપનિષદમાં સનંત કુમારજીએ નારદજીને ભૂમા વિદ્યાનો ઉપદેશ આપ્યો હતો, મૂળ વિદ્યા ભૂમાઈતા. અને નારદજી એ કોણ છે? નારદજી આધ્યાત્મિક અર્થ ભાગવતનો છે, સાક્ષી છે. સાક્ષી રૂપ જે આપણું છે તે નારદ, કે જે રદ થતો નથી એ નારદ. તો સાક્ષી રૂપી નારદજી કરતાં કુટસ્થ રૂપી સંકાદિકનું સ્થાન વધારે ઊંચું છે. આ ભાવ બતાવ્યો છે. સંકાદિક 4 ઋષિઓને આસન, આગતા સ્વાગતા, પ્રાર્થના, એમની આરતી ઉતારે છે રાજા. એનો મતલબ એ છે કે સાક્ષી રૂપી નારદજી કરતાં કુટસ્થ રૂપી
સંકાદિકનું સ્થાન વધારે ઊંચું છે. અહીંયા આપણે આપણામાં પોતાની સ્થિતિનું વર્ણન છે. આ સંકાદિક છે, નારદ છે, પૃથુ છે, આ બધું શું છે? તો તેઓ ઉંમરમાં એટલા જ રહે છે અને વધતા ઘટતા નથી, કુટસ્થ અને સાક્ષી બંને. તેથી તે કુટસ્થનું જે સ્વરૂપ છે વધતા ઘટતા નથી અને એક જેવા રહે છે. ચારે બાજુ મહાકાશની માફક ફેલાયેલા હોય ને તે ચાર સાથે રહે છે, સંકાદિક ચાર ઋષિઓ. હવે પૃથુ રાજા સંકાદિકને કહે છે કે હે મંગળ મૂર્તિઓ, મેં એવું શુભ કર્મ કરેલ છે કે જેથી મને આપ મહાનુભાવોનું દર્શન થયા છે. જેમ દ્રશ્ય પ્રપંચના કારણરૂપ મહત્તત્વ, બધા જેટલા દ્રશ્ય પ્રપંચો આપણને જણાય છે એમાં મુખ્ય કારણ શું છે? માયા. ત્રિગુણ, ત્રણેય ગુણોની સામ્ય અવસ્થાવાળી માયા છે, તે મહત્તત્વ છે, મૂળ સ્વરૂપની પ્રકૃતિ, મૂળ પ્રકૃતિ. તો તે દ્રશ્ય અને જેટલો પ્રપંચ છે એનું કારણ છે કે મહત પ્રકૃતિ. તો એવા કારણરૂપ મહત્ત પ્રકૃતિ વગેરે સર્વ સાક્ષી આત્માને જાણી શકતા નથી કોઈ દિવસ. તેમ સંપૂર્ણ લોકમાં વિચારવાળા આપને સાધારણ લોક કોઈ પણ જાણી શકતા નથી. આવું પૃથુ રાજા સંકાદિકને કહે છે. અને અમે તો સંસારમાં અનેક પ્રકારના દુઃખો ભોગવી લીધા છે, તો અમારા કલ્યાણનો કોઈ ઉપાય છે? આવું પૂછે છે પૃથુ રાજા. કારણ કે આપ સ્વયં પોતે કલ્યાણ સ્વરૂપ છો, તેથી આપનું કુશળ અમે સી રીતે પૂછી શકીએ? તમે તો કુશળ જ હોય. તો કહે છે કે તમે પોતે તો રોજ આત્મામાં રમણ કરવાવાળા છો, તેથી આપ તો કુશળ છો કે નહીં એ અમારે પૂછવું જ ન જોઈએ. કારણ કે તમે દુઃખને છૂટાછેડા આપી દીધેલા છે, અશાંતિને છૂટાછેડા આપી દીધેલા છે. અકુશળતા તમારામાં હોય જ નહીં, કારણ કે આપનામાં કુશળ કે અકુશળ એવી કોઈ બુદ્ધિની વૃત્તિઓ છે જ નહીં. એટલે કે આપે અમને પૂછવું જોઈએ કે અમે કુશળ છીએ કે નહીં, અમે અજ્ઞાનમાં છીએ કે જ્ઞાનમાં છીએ, એવા સમાચાર અમારા તમારે પૂછવાના હોય. કારણ કે અમે સંસારના દ્વંદ્વમાં પડ્યા છીએ. તો મનુષ્યોનું કલ્યાણ સરળતાથી કેવી રીતે થાય એનો કોઈ રસ્તો હોય તો બતાવો. પૃથુ રાજા સંકાદિકને પૂછે છે કે સરળ રીતે ને સારી રીતે કલ્યાણ કેવી રીતે થાય એનો માર્ગ બતાવો. હવે ભગવાન અજન્મા હોવા છતાંય આપ જેવા સિદ્ધ મહાપુરુષોના રૂપમાં ભક્તો ઉપર કૃપા કરવાને માટે પૃથ્વી ઉપર ફર્યા કરે છે. ભગવાન આપની સાથે રહીને ફરે છે. તમે છો એ જ પરમાત્માનું સ્વરૂપ છે. આવું કહે છે. સનંત કુમારે કીધું કે હે મહારાજ, બધાનું હિત જેમાં રહેલું છે એવો તમારો પ્રશ્ન છે, અને બહુ ઉત્તમ પ્રશ્ન છે કે તમે દરેકના કલ્યાણની ઈચ્છા કરી છે. આત્માથી અલગ દેહ, ઘર, જેટલું અનાત્મ પદાર્થોમાં અનાસક્ત રહેવું અને પોતાના અંતરાત્મા નિર્ગુણ બ્રહ્મ, અહમ નિર્વિકલ્પો, નિરાકાર રૂપો એવા પોતાના અંતરાત્મા નિર્ગુણ બ્રહ્મ સુદૃઢ અનુરાગ કરવો, બસ આટલો જ સુંદર વિચાર અને વિચારયુક્ત શાસ્ત્રોમાં મનુષ્યના કલ્યાણનો હેતુ નક્કી કરેલો છે. આ સંકાદિક પૃથુ રાજાને કહે છે. દરેકનું કલ્યાણ જ્યાં જ્યાં આસક્તિ થાય છે જીવાત્માને, નામરૂપાત્મક સૃષ્ટિમાં નોખા દેહો, મકાનો, અલગ અલગ માયાઓ, અલગ અલગ અનુભવો, અલગ અલગ વિદ્યાઓ, કળાઓ, આમાં અનાસક્ત રહેવું, જલકમળવત રહેવું, અને પોતાના અંતરાત્મા કેવો છે? સચ્ચિદાનંદ, નિર્ગુણ, સત એટલે કાયમ રહેવાવાળો, ચિત્ત એટલે ચેતન છે, કોઈ ગુણ નથી, કોઈ રૂપ નથી, અવ્યક્ત છે, અને આનંદ સ્વરૂપ છે. એટલે કે એનામાં બીજું કાંઈ પહેરી શકતું નથી, એવો ભરપૂર છે. તો એવા નિર્ગુણ બ્રહ્મ દ્રઢ અનુરાગ કરવો, બસ આટલો જ સુંદર વિચારયુક્ત શાસ્ત્રોમાં મનુષ્યના કલ્યાણનો હેતુ નક્કી કરેલો છે. શાસ્ત્રોએ કીધું છે કે મનુષ્યનો જન્મ છે તો આ એક હેતુ પાર પાડવાનો છે કે દ્વૈત મટાવી અને અદ્વૈત પરમાત્માની અંદર સ્થિતિ, જ્ઞાન પ્રાપ્ત કરી લેવાનું છે. અજ્ઞાન
અને અંધકાર જેટલો છે એ બધોય અજ્ઞાનના પડદાઓ બધા ચીરીને ફાડીને ફેંકી દેવાના છે. અહમ અસ્મિ પરબ્રહ્મ નિત્ય શુદ્ધ બુદ્ધ અવિક્રિય સનાતન. હું કોણ છું? જેને ગોતું છું એ જ અહીંયા મારી સાથે જ છે, પણ મારે પડદો છે એટલે હું નોખો લાગુ છું, મનુષ્ય છું. તો આ ભાવ મટાવી અને અદ્વૈત નિર્ગુણ પરમાત્મામાં અનુરાગ કરવાનો છે. એના માટે નિયમો કીધા છે. એ નિયમો આવતીકાલે આપણે જોશું. સદગુરુ દેવની જય, ભાગવત ભગવાનની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.